તો વડોદરાના પાદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બામણગામના દિલીપ પઢિયાર હજુ પણ ગુમ છે। 36 કલાક બાદ પણ તેમને કોઈ જ બાળ નથી મળી। દિલીપભાઈ નોકરી પર જવા માટે નીકળ્યા હતા। 3 વર્ષની બાળકી પિતાની રાહ જોઈ રહી છે। એને ક્યાં ખબર હતી એના પિતા તો નોકરીએ જવા માટે નીકળ્યા હતા। પિતાના મનમાં પણ ઘણા વિચારો હતા જ્યારે નોકરીએ જઈ રહ્યા હતા। ઘરે પાછા કેટલા વાગે આવશે એનો પરિવાર ઘરને નીકળ્યા હતા કે હું આટલા વાગે તો ઘરે પહોંચી જઈશ, પરંતુ ક્યાં ખબર હતી કે રસ્તામાં આવા જે બેદરકારીએ બનેલા બ્રિજ છે એમનો જીવ લઈ લેશે। જો કે ઘટનાને આજે 3જો દિવસ થવા આવ્યો છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ જ બાળ નથી મળી। તેમના પરિવારમાં તેમની પત્ની છે, તેમના માતા પિતા છે અને 3 વર્ષની બાળકી છે જે આજે પણ તેના પિતાની રાહ જોઈ રહી છે। બામણગામના વતની દિલીપભાઈ પઢિયાર 36 કલાક બાદ પણ તેમના મૃતદેહની હજી સુધી કોઈ જ બાળ નથી મળી। અનેક વાહનો હતા જ્યાં બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા, તે દરમિયાન જ આ બ્રિજ અચાનક જ ધરાશાયી થયો અને બધા જ લોકો નદીમાં ખાબક્યા। તો એ પોતે કંપનીમાં જોબ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આવી એમનો મોહ તો તૂટી ગયો, એ કોના આશરે આવે? તો આ ખરેખર એક બહુ મોટી દુર્ઘટના હતી। સરકારના કારણે આજે જુઓ તમે વિચાર કરો 2021, 22 અને 23ની અંદર ઘણા બધા મીડિયાઓએ પણ સરકારને ઉજાગર કરવા માટે એમને પોતે રોડ રસ્તા બતાવ્યા। ઘણીવાર ખરેખર કોકની બહેન એમના ભાઈની રાહ જોઈને બેઠી છે સાહેબ, અને કોકનો દીકરો એમના મારો બાપ ક્યારે આવશે। આજે એક નાની ચીકડી છોકરી છે સાહેબ, હજુ 3 વર્ષની છોકરી એક પપ્પાની રાહ જોઈને બેઠી છે, અને આજે 24 થી 30 કલાક થઈ ગયા એમને સાહેબ। આ લોકો કેમનું ખવડાવે છે કે પપ્પા આવા છે બેટા, આવા છે બેટા। ખરેખર એમના એ દીકરીને પપ્પાની મૃતદેહ મળી જાય ને સાહેબ, તો એમને